મહીસાગર જિલ્લા પંચાયત આઈસીડીએસ શાખા દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો લુણાવાડા 42 પાટીદાર સમાજ ઘર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયો। કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે બાળકોને પ્રોત્સાહિત કર્યા અને આવા કાર્યક્રમોના મહત્વ પર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું કે બાળકોના સર્વાંગી વિકાસ માટે આવા મેળા ખૂબ જ જરૂરી છે। તેનાથી બાળકોમાં છુપાયેલી પ્રતિભા બહાર આવે છે અને તેમને પોતાને વ્યક્ત કરવાની તક મળે છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપસ્થિત મહાનુભાવના હસ્તે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકો, આંગણવાડી કાર્યકર અને પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને બાળકોએ અલગ અલગ વેશભૂષા અને કૃતિઓ રજૂ કરી હતી તે નિહાળી હતી। આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ ચેરમેન મંજુલાબેન કટારા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેન સહિત બહોળી સંખ્યામાં બાળકોના વાલીઓ તથા નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી। રિપોર્ટર આસિફ, લુણાવાડા।